કિરણ કોઈ વસ્તુ પર પડે ત્યારે તે પરાવર્તન પામે છે. એટલું જ નહીં, તેમાં તેનું શોષણ થાય છે અને કેટલીક માત્રામાં વિષય થાય છે. પ્રકાશની આ વિચાર ક્ષમતાને રામન સ્પષ્ટ કહે છે. પ્રકાશની આ વિચાર ક્ષમતાની શોધ ભારતીય વિજ્ઞાન સર સીવી રામને કરેલી અને ભારતને વિશ્વના વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ સારી મૂકેલું. ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ ઈસવીસન 1888 રોજ 7મી નવેમ્બર તમિલનાડુના તિરુનાઇકલ ગામમાં થયો હતો. તેમના પિતા ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. બાળ વયમાં રામનની તબિયત નબળી રહેતી, પણ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા. 11 વર્ષની નાની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ચેન્નઈના પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ ભૌતિક વિજ્ઞાન સાથે ગ્રેજ્યુએટ થયા હતા. નબળી તબિયતને કારણે બ્રિટન જવાનું માંડી વળી ચેન્નઈના રેસિડેન્સી કોલેજમાં અભ્યાસમાં જોડાઈ ગયા. 1907માં તેઓ અહીં તેમને ભૌતિક શાસ્ત્રના પ્રયોગો કરવાની વધુ સવલતો મળી. 1907માં તેઓ ભૌતિક વિજ્ઞાન સાથે એમએમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા. અસ્તુ જય ભારત.